અંકલેશ્વર પંથકમાં ગતરોજ ફૂંકાયેલા ભારે પવન અને મિની વાવાઝોડાના પગલે આંબાવાડીઓમાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે। કેરીઓ ઝાડ પરથી મોટા પ્રમાણમાં ખરી પડતા ખેડૂતોને આર્થિક રીતે મોટો ઝાટકો લાગ્યો છે। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે અને સહાયની માંગ કરી રહ્યા છે। અંકલેશ્વર પંથકમાં ગતરોજ સાંજના અરસામાં ફૂંકાયેલા ભારે પવનના કારણે વ્યાપક નુકસાન સર્જાયું છે। ખાસ કરીને આંબાવાડી વિસ્તારોમાં વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે। આંબા પર લટકતી નાનીથી મોટી કેરીઓ ટપોટપ જમીન પર પડી જતા ખેડૂતોમાં નિરાશા છવાઈ ગઈ છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આ અચાનક આવેલા પવનના કારણે કેરીના પાકને 80% કરતાં વધુ નુકસાન થયું છે। જમીન પર પડેલી કેરીઓ ફાટી જતા માર્કેટમાં તેની કોઈ કિંમત રહેતી નથી, જેના કારણે ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે। સ્થાનિક ખેડૂત જમિયતભાઈ પટેલ અને કિરણ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે કેરીનો પાક મબલખ આવ્યો હતો અને સારી આવકની આશા હતી, પરંતુ મિની વાવાઝોડાએ તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। મારું નામ કિરણભાઈ ભીખાભાઈ પટેલ છે। હું જૂની દીવીમાં આંબાવાડી ધરાવું છું અને આ જે આંબાવાડી છે એમાં આ વર્ષે ખૂબ જ મોર ને ખૂબ જ પાક આવી ગયેલો, પણ જે કાલે જે મિની વાવાઝોડું આવ્યું એમાં ખૂબ જ નુકસાન થયું છે। બધી કેરીઓ અમારી ખરી ગઈ છે, નાની મોટીથી લઈને બધું જ, અને કોઈ આંબામાં કેરી બચી નથી। એટલે આ વખતે અમને આશા છે કે આ વખતેની સિઝન સારી જશે, પણ આ વખતે હમણાં હવે આજે અમે સવારના આવીને 8 વાગ્યાના વણીએ છીએ કેરીઓ, નાની મોટી બધી મરવા છે, મોટી છે, બધી વણીએ છે, પણ એનો કોઈ મતલબ નથી। બજારમાં જશે તો એનો કોઈ ભાવ આવવાનો નથી અને એમાં કંઈ અમને વળતર મળવાનું નથી। પણ જો આ બાબતે કદાચ સરકાર અમને સહાય તરીકે કંઈક સહાય કરે, સહાય આપે તો અમારું કંઈક નુકસાન ને બધું ભરપાઈ થાય। બાકી અત્યારની જે પરિસ્થિતિ છે મારી વાડીમાં જે તમને દેખાઈ રહી છે બહુ જ ખરાબ, 500 થી 600 આંબા છે પણ કંઈ જ મતલબ નથી અને અમને ખૂબ જ નુકસાન ગયેલું છે। એટલે સરકારને અમારી નમ્ર વિનંતી કે એના માટે અમને કંઈક લાભ પેટે, મારી નહીં, બધા જેટલા આંબાવાડીવાળા છે એટલા બધાને નુકસાનની પેટે જે કંઈ સહાય થાય તે આપવા વિનંતી। જમિયતભાઈ મગનભાઈ પટેલ, હું આંબાવાડી ખેતી હારે સંકળાયેલો છું। હું દીવા ગામનો ખેડૂત છું। આ વર્ષે કેરીનો પાક ઘણો સારો હતો, મોરપસરમાં ઘણો સારો આવેલો હતો ને કેરી ઝૂંપટી થઈ ગયેલી હતી, પણ ગઈકાલે જે વાવાઝોડું આવ્યું, મિની વાવાઝોડું, એના આવવાથી પુષ્કળ ઝાડો જોઈ પડ્યા છે ને એની ઉપર લાગેલી કેરી જે ઝૂંટી થઈ ગયેલી તે કેરી જમીન દોષ થઈ ગયેલી છે ને એ કેરી બજારની અંદર કોઈ કિંમત આવે એવી નથી। એટલે આ વર્ષે લોકોને મીઠી મધુરી કેરીનો સ્વાદ મોંઘો પડશે, ખાવાની મળશે પણ મોંઘો પડશે। એટલે પૂરા જથ્થામાં ખેડૂત પાસે કેરીનો માલ નથી। જે કંઈ બચેલી કચેલી હશે તે બજારમાં આવશે ને ખેડૂતને બહુ ખાવાની મોંઘી પડશે। જે કેરી ખરી પડી છે માર્કેટમાં જાઓ તો એનું કોઈ ભાવ અને માર્કેટમાં લઈ જઈએ તો કોઈ ભાવ કોઈ લેવા તૈયાર નથી। ખડેલી માલ, નીચે પડેલો માલ ને કોઈ પણ સંજોગોમાં ખેડૂતો પાસે વેપારી લેવા તૈયાર નથી ને એની કોઈ કિંમત નથી। AB 48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર।